કારણ કે આ ભારતની ભૂમિ ઉપર રામ, શ્યામ અને ઘનશ્યામ એમનું ત્રણનું પ્રાગટ્ય થયું અને ત્રણેય અવતારો સ્વામિનારાયણ ભગવાન જેમની અંદર અવતારી કહેવાય એ બધા માતા પિતાને માધ્યમ બનાવી અને ભગવાન આ પૃથ્વી ઉપર પધાર્યા છે. જે અવતારો, જે મહાપુરુષો એ માતા પિતાને માધ્યમ બનાવી આ પૃથ્વી ઉપર આવ્યા છે એના હજારો હજાર મંદિરો એ આપણા ભારત દેશની અંદર છે. મત્સ્ય ભગવાન, કચ્છ ભગવાન, વારા ભગવાન એ પણ ભગવાન તરીકે આવ્યા છે, પણ કોઈ માતા પિતાને માધ્યમ બનાવીને આવ્યા નથી અથવા તો માણસોને સજાતીય થયા નથી, એટલે એમના મંદિરો ભક્તજનો બહુ ઓછા જોવા મળે છે. તો આજે આપણે શ્રીમદ ભાગવતજીની અંદર વ્યાસ ભગવાને લખેલો ગ્રંથ એટલે શ્રીમદ ભાગવત પુરાણ, અને એ ભાગવતની અંદર 10મો સ્કંદ એ ભાગવતનું હૃદય કહેવાય, હાર્દ કહેવાય. તો એ ભાગવતની અંદર 12 સ્કંદ છે અને 12 સ્કંદની અંદર શ્રી કૃષ્ણ ભગવાનના ચરિત્રો છે. એમાં 9મો સ્કંદ એ મર્યાદાનો કિનારો કહેતા રામચંદ્ર ભગવાનની લીલા એમની અંદર વાલા ભક્તો આલેખવામાં આવી છે કે રામ ભગવાનનું પ્રાગટ્ય અને ભગવાનના અવતારનો હેતુ આ પૃથ્વી ઉપર શા માટે પધાર્યા હતા એમની કથા આપણે સાંભળવાની છે. તો સુખદેવજી મહારાજ વર્ણન કરે છે પરીક્ષિત રાજન, સૂર્યવંશ અને ચંદ્રવંશની અંદર જે ભક્તો થયા છે એમની કથા 9મા સ્કંદની અંદર આવી છે. સૂર્યવંશની અંદર પ્રગટેલા ભગવાન શ્રી રાઘવજીના ચરિત્રોનું અનુકરણ કર્યા સિવાય કૃષ્ણ કથા એટલે કે 10મા સ્કંદની કથા એ હૃદયમાં ઠસતી નથી. રામાયણનું અનુકરણ કર્યા સિવાય ભાગવતનું 10મા સ્કંદ એ સમજવું કઠિન છે. તો સૂર્યવંશની અંદર ભગવાન નારાયણની નાભીમાંથી સૌપ્રથમ સૂર્યવંશની કથાની અંદર વિરાટ નારાયણની નાભીમાંથી એક કમળ ઉત્પન્ન થયું છે, જે કમળથી બ્રહ્માજીનું પ્રાગટ્ય થયું છે. બ્રહ્માથી મરીચી અને મરીચી એમનાથી કશ્યપજીનું પ્રાગટ્ય થયું છે. એમને ત્યાં વિવસ્વત અને એમને ત્યાં વિવસ્વત શ્રાદ્ધદેવ, વિવસ્વત મનુ સૂર્યવંશના એટલે જે આપણે મનુ મહારાજની કથા કહીએ છીએ કે જેના થકી પ્રથમ સૃષ્ટિ થઈ છે એવા વિવસ્વત મનુ એ સૂર્યવંશના આદિ પ્રવર્તક છે. એમના થકી શ્રાદ્ધદેવનો જન્મ થયો છે. મનુ મહારાજના વંશની અંદર નભગનો જન્મ થયો છે. નભગના વંશમાં નાભાગનો જન્મ થયો છે. નાભાગના વંશમાં અમરીશ રાજાનો જન્મ થયો છે. અમરીશ રાજાએ તુલ્યશિલા નામની પત્ની સાથે એકાદશીનું વ્રત કરી પરમાત્માની કૃપા સાંપડેલી હતી. જે અમરીશ રાજા આત્મનિવેદી હતા. શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં આપણને આદેશ આપ્યો છે કે અમારા ભક્તજનોએ અમરીશ રાજાની પેઠે આત્મનિવેદીપણે વર્તવું. અને અમરીશ રાજાના વંશની અંદર હરિશ્ચંદ્ર નામનો રાજા થયો છે, જે રાજા સત્યને ખાતર કાશીની અંદર વેચાયો હતો. હરિશ્ચંદ્રના વંશમાં રોહિત નામે રાજા થયા છે, સગર નામના રાજા થયા છે, જેમના નામ ઉપરથી સમુદ્ર બન્યો તો એનું નામ સાગર પડ્યું છે. અને સગરના વંશમાં અસમજ નામે રાજા થયો છે. તેના વંશની અંદર અંશુમાન નામના રાજા થયા છે અને અંશુમાનના વંશની અંદર ભગીરથ નામના રાજા થયા છે. જે ભગીરથ રાજા એ પૃથ્વીને એ ગંગાને અહીંયા પૃથ્વી ઉપર લઈ આવ્યા હતા એટલે ગંગાને ભાગીરથી કહેવાય છે. અને એના વંશની અંદર સુદામ નામે રાજા થયો હતો અને સુદામના વંશની અંદર સોદાસ નામે રાજા થયા હતા કે જે વશિષ્ઠના શાપથી રાક્ષસપણાને પામ્યા હતા. સોદાસના વંશની અંદર દિલીપ નામે રાજા થયા હતા, જે વશિષ્ઠની કામધેનુ ગાય એમની સેવા કરી અને ઋષિને પ્રસન્ન કર્યા હતા. દિલીપના વંશની અંદર રઘુ અને રઘુના વંશમાં અજ નામનો રાજા થયો હતો અને અજના વંશમાં દશરથ નામના રાજા થયા છે. જેમ તમારી પરંપરા હોય એમ આટલી લાંબી સૂર્યવંશની એટલે કે રામચંદ્ર ભગવાનની એ પરંપરા છે ભક્તજનો. અને બાપ કોને કહેવાય, દીકરો કોને કહેવાય, ભાઈ કોને કહેવાય, સાસુ વહુ એ બધા કેવા હોય અને કેવા બધાના પાત્રો હોય એ રામાયણમાંથી આપણે ભક્તજનો શીખવા મળે છે.